નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટ્રાન્સલેશનની ડે 8ની પ્રેક્ટિસ સાથે મળ્યા છીએ. છેલ્લા એક ટ્રાન્સલેશનમાં અને આજે અને આવતા અમુક ટ્રાન્સલેશનની અંદર આપણે ફોકસ કરવાના છીએ ટેન્સીસ પર. અંગ્રેજી ભાષાનું મેઇન એન્જિન કહી શકાય એવો આ કન્સેપ્ટ છે ટેન્સીસ. તો લાસ્ટ સેશનની અંદર આપણે બે ટેન્સ શીખ્યા હતા. એક છે સાદું વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ, અને આપણે શીખ્યા હતા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. આજે એ જ એક્સરસાઇઝને આગળ વધારવાના છીએ આપણે. આજે આપણે શીખીશું પરફેક્ટ પ્રેઝન્ટ. અને બીજો કાળ છે સિમ્પલ પાસ્ટ. આ બે ટેન્સ નું ફંક્શન એક જેવું જ હોય છે કે ભૂતકાળમાં થયેલી ઘટનાને વર્ણવે છે. ભૂતકાળમાં થયેલી ઘટનાને એ વર્ણવે છે. બંને ટેન્સ એ પાસ્ટને જ શો કરે છે. પાસ્ટને જ શો કરે છે, પણ થોડોક સટલ ડિફરન્સ હોય છે. એ ડિફરન્સ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો તો પહેલા નંબરનું સેન્ટેન્સ જોઈએ કે કરણે 2023માં ગિરનારની મુલાકાત લીધી હતી. કરણ નામનો વ્યક્તિ છે અને 2023ની અંદર ગિરનારની મુલાકાત લીધી હતી. અત્યારે તમે અત્યારનો સમય છે, હું તમારી સાથે વાત કરી રહ્યો હોય, અને 2023 અમુક એક વર્ષ પહેલાની વાત છે. આ સમયે આ પોઈન્ટ પર કોઈ ઘટના બની છે, તો એ ઘટનાને તમે સાદા ભૂતકાળમાં શો કરો છો. શેમાં? સાદા ભૂતકાળ. સાદા ભૂતકાળની વાક્ય રચના શું હોય છે? તમે સબ્જેક્ટ લખો છો, પછી V2 એટલે કે ભૂતકાળનું સ્વરૂપ, તમારું જે વર્બ, જે એક્શન છે, ક્રિયાપદ છે, એનું ભૂતકાળનું સ્વરૂપ તમે લખો છો. અહીંયા એક્શન કઈ છે? મુલાકાત લેવી. મુલાકાત લેવીને શું કહેવાય? વિઝિટ. અને વિઝિટનું ભૂતકાળનું સ્વરૂપ થાય વિઝિટેડ. એનો મતલબ કયો? એક્શન લીધી હતી. તો બનાવો, કરણ વિઝિટેડ ગિરનાર in 2023. અન્ડરસ્ટુડ? એઝ સિમ્પલ એઝ ધેટ. હવે એક બીજું સેન્ટેન્સ લઉં. તેઓ 3 વખત ગિરનારની મુલાકાત લઈ ચૂક્યા છે. મુલાકાત લઈ ચૂક્યા છે, આ વાત વર્તમાનમાં તમે કહી રહ્યા છો. લઈ ચૂક્યા છે. ઓકે. કરણનું ફેમિલી છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ કરણ. કરણનું ફેમિલી છે. એકવાર એને ગિરનારની મુલાકાત લીધી, અગેન એને ગિરનારની મુલાકાત લીધી, વન્સ અગેન એને ગિરનારની મુલાકાત લીધી, 3 વાર ગિરનારની મુલાકાત લીધી. અને આ ફેમિલી નો એક્સપિરિયન્સ છે. ઓકે. એ ફેમિલીનો એક્સપિરિયન્સ છે કે ગિરનારની મુલાકાત લઈ રહી છે. હવે આ એક્સપિરિયન્સ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન. એક્સપિરિયન્સ છે ને, એક્સપિરિયન્સ ઓફ ધ ફેમિલી ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન. એક્સપિરિયન્સ એનો કન્ટિન્યુ છે. એક્સપિરિયન્સ હજુ ડેડ નથી થયો. અન્ડરસ્ટુડ? કરણે 2023માં મુલાકાત લીધી, આ વાત પતી ગઈ છે, ત્યાં જ ખતમ છે. ઓકે. પણ અહીંયા થોડુંક અલગ કહેવા માંગો છો તમે. એકવાર મુલાકાત લીધી, 2 વાર લીધી, 3 વાર લીધી, અને હજુ પણ એવો મુલાકાત લઈ શકે છે. બીકોઝ ધ એક્સપિરિયન્સર ઇઝ સ્ટીલ અલાઇવ. એક્સપિરિયન્સર હજુ જીવે છે, એ આ સેન્ટેન્સમાં તમને ખબર પડે છે. અન્ડરસ્ટુડ? એટલા માટે તમે જ્યારે એક્સપિરિયન્સને શો કરો છો, જ્યારે એક્સપિરિયન્સ કોઈ વ્યક્તિનો શો કરો છો, ત્યારે તમે પૂર્ણ વર્તમાન કાળનો યુઝ કરો છો. પૂર્ણ વર્તમાન કાળનો યુઝ કરો છો. અને આ પહેલા પણ મેં તમને સમજાવ્યું કે જ્યારે પણ તમે હેવ, હેઝ કે પછી હેડ તમને હેલ્પિંગ વર્બ તરીકે દેખાય, તેનો મતલબ તમારે શું લેવાનો? બિફોર. આનો બેઝિક મતલબ એવો થાય કે બિફોર, ધીસ થિંગ હેપન બિફોર. પણ સ્ટીલ એનું રેલેવન્સ છે. એનું રેલેવન્સ કોઈ એક એક્સટેન્ટ સુધી છે. જો વર્તમાન છે તો વર્તમાન સુધી છે, જો ભૂતકાળ છે તો કોઈ ભૂતકાળની ઘટના સુધી એનું રેલેવન્સ છે. તો ચલો, આ એક્સપિરિયન્સને તમે શો કરો પૂર્ણ વર્તમાનમાં. અને પૂર્ણ વર્તમાનની વાક્ય રચના શું હોય છે? હેવ નું સ્વરૂપ મૂકો છો, હેવ અથવા હેઝ, બેમાંથી એક જ હોય છે, વત્તા V3 મૂકો છો. V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ, ભૂતકૃદંત. અહીંયા મુલાકાતનું ભૂતકૃદંત શું થશે? વિઝિટેડ. તો બનાવો સેન્ટેન્સ. એકદમ ઈઝી છે. કે તેઓ એટલે ધેય. ઓકે. ધેય છે તો હેવ આવશે. they have visited ગિરનાર 3 times. અન્ડરસ્ટુડ? તો એક્સપિરિયન્સ તમે શું કરો છો ત્યારે તમે પૂર્ણ વર્તમાનનો યુઝ કર્યો. આ પૂર્ણ વર્તમાનની વાક્ય રચના છે. હવે બીજું વાક્ય લખું છું તમને સમજાવવા માટે કે they visited ગિરનાર. અગેન, they have visited ગિરનાર in 2023. શું આવું લખી શકું?
ના, આ વાક્ય ગ્રામેટિકલી ઇનકરેક્ટ છે, કારણ કે અહીંયા મેં લખી દીધું છે 2023માં. એનો મતલબ શું થયો? ભૂતકાળમાં કોઈ સમય આપ્યો છે, તમે ટાઈમ સ્ટેમ્પ આપ્યો છે, એ ટાઈમ સ્ટેમ્પ છે 2023નું. 2023માં ઘટના બની ચૂકી છે, તો એ એક્શન ફિનિશ દેખાડે છે, એકદમ પતી જ ગઈ છે, હવે એનું કોઈ રેલેવન્સ નથી. જો તમે ઇન 2023 એવું લખો છો ને તો અન્ડરસ્ટુડ. અહીંયા પાછળ ઇન 2023 છે નથી, એટલે વર્તમાન સુધી એનું રેલેવન્સ છે. એટલે આ જે બીજું વાક્ય છે ને એ ખોટું પડશે. આ વાક્યને જો સાચું કરવું છે તો હેવ હટાવી દો, ખાલી સાદો ભૂતકાળ લખો કે 2023માં તેમણે ગિરનારની મુલાકાત લીધી હતી, જસ્ટ લાઈક ધ ફર્સ્ટ સેન્ટેન્સ કે કરણ વિઝિટેડ ગિરનાર ઇન 2023. તો યાદ રાખો કે જ્યારે તમારી પાસે પૂર્ણ વર્તમાન છે તો એની પાછળ ટાઈમ સ્ટેમ્પ નહીં હોય કે ઇન 2023 ઇન 2025 એવું નહીં હોય. અને જ્યારે તમારી પાસે સાદો ભૂતકાળ છે તો એમાં તમને ટાઈમ સ્ટેમ્પ આપ્યો હશે કે યસ્ટરડે. જો ટાઈમ સ્ટેમ્પ નથી પણ આપ્યો તો પણ એનો મતલબ એવો લેવાનો છે, જ્યારે તમે સાદો ભૂતકાળ જોવો છો એનો મતલબ એવો લેવાનો છે કે ભૂતકાળની કોઈ ઇવેન્ટ છે ને એ ભૂતકાળમાં જ ખલાસ થઈ ચૂકી છે, આખો એક્સપિરિયન્સ ભૂતકાળમાં જ ફિનિશ છે. અન્ડરસ્ટુડ. પણ જો તમને પૂર્ણ વર્તમાન આપે છે તો સમજવાનું છે કે એક્સપિરિયન્સ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન. અન્ડરસ્ટુડ. ચલો આગળનું સેન્ટેન્સ લઈએ. હવે આપણે કરણની એક્સપિરિયન્સની વાત કરી, કરણના ફેમિલીની, પણ એવું નથી કે કોઈ વ્યક્તિનો જ એક્સપિરિયન્સ હોય. ઇન્ડિયા એઝ અ નેશન પણ એક એક્સપિરિયન્સ ધરાવે છે. એ જ વાતને અહીંયા અમે લખી છે, ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. તો એ ભારતનો એક્સપિરિયન્સ છે, તેને તમે કેવી રીતે શો કરશો? ઇન્ડિયા. એક્સપિરિયન્સ શો કરવા માટે શું કીધું મેં? પૂર્ણ વર્તમાન. પૂર્ણ વર્તમાન. અને અહીંયા શું કીધું છે? બની ગયો છે. તો બીકમ એ તમારું વર્બ છે. પૂર્ણ વર્તમાન છે તો હેવ કે હેઝ, તો ઇન્ડિયા માટે હેઝ લખશો. અને બીકમ નું V3 બીકમ જ રહે છે. ઓકે, એનું ભૂતકાળનું રૂપ બીકેમ થાય છે પણ એનું ભૂતકૃત બીકમ જ રહે છે. તો ઇન્ડિયા હેઝ બીકમ, ઇન્ડિયા હેઝ બીકમ 5th largest, India has become the 5th largest economy of the world. Understood? હવે જો આ અમે ઇન્ડિયન એક્સપિરિયન્સ તરીકે કીધું, પણ મારે એવું કેવું છે કે કોઈક સમયે 5મી લાર્જેસ્ટ ઇકોનોમી બની ચૂક્યો હતો એમ કેવું હોય તો હું આવી રીતે લખું સાદા ભૂતકાળમાં. ઇન્ડિયા, તો ભૂતકાળનું રૂપ ઇન્ડિયા became the 5th largest economy in, હવે ટાઈમ આપણું ક્યારે બન્યું હતું? ઇન 2024 કે 2025. ઓકે, એ જે ફેક્ટ છે એ પ્રમાણે. અન્ડરસ્ટુડ? આ બે વાક્ય વચ્ચેનો ડિફરન્સ તમને દેખાઈ રહ્યો છે. એક એનો એક્સપિરિયન્સ શો કરે છે, એક ખાલી એટલું જ શો કરે છે કે ભૂતકાળમાં આ ઘટના બની હતી. ઓકે, ચલો આગળનું સેન્ટેન્સ જોઈએ કે વૈજ્ઞાનિકોએ ડેન્ગ્યુ તાવ માટે રસી વિકસાવી છે. વૈજ્ઞાનિકોએ ડેન્ગ્યુ તાવ માટે રસી વિકસાવી છે. અત્યારે, રાઈટ નાઉ હું તમારી સાથે વાત કરી રહ્યો છું, એના પહેલા જે ઘટના બની હશે ને રસી વિકસાવવાની ઘટના તો કઈ અત્યારે, રાઈટ નાઉ અત્યારે જ બની હશે ને અત્યારે જ બોલતો એવું નહીં, રિસેન્ટ પાસ્ટ છે. તો રિસેન્ટ પાસ્ટ જે હમણાં જ બની છે અને એનું રેલેવન્સ હજુ પણ છે, એ પ્રકારના સેન્ટેન્સ પણ તમે પૂર્ણ વર્તમાનમાં લખો છો. કેવા? રિસેન્ટ પાસ્ટ અને એનું રેલેવન્સ હજુ પણ છે. તો આ જ સેન્ટેન્સને આપણે ફ્રેમ કરીએ. લખીએ સાયન્ટિસ્ટ have developed. ઓકે, ડેવલપ નું V3 ડેવલપ, have developed. Scientists have developed a vaccine for dengue fever. ઓકે, વૈજ્ઞાનિકોએ ડેન્ગ્યુ ફીવર માટેની રસી વિકસાવી છે. આનો મતલબ જ એવો થયો કે તાજેતરમાં વિકસાવી છે અથવા ભૂતકાળમાં વિકસાવી છે, હજુ પણ એનું રેલેવન્સ છે. અન્ડરસ્ટુડ? ચલો હવે મેં તમને એવું શીખવાડ્યું, આ સેન્ટેન્સ હજુ ફોર્મ ના કરતા તમે જુઓ કે ભૂતકાળમાં કોઈ એક ઇવેન્ટ બની તો એના માટે તમે સિમ્પલ પાસ્ટનો યુઝ કરો છો, સિમ્પલ પાસ્ટનો યુઝ કરો છો. અને એ ઘટનાનું રેલેવન્સ હજુ હોય, એ ઘટનાનું રેલેવન્સ હજુ છે તો તમે પરફેક્ટ પ્રેઝન્ટનો યુઝ કરો છો. હવે જો આ સિમ્પલ પાસ્ટ, હું તમને એક ઘટના બતાવી દઉં. ઓકે, ઇવેન્ટ 1, કોઈ ઘટના બને છે ભૂતકાળની અંદર, કોઈ ઘટના બને છે અને એ ઘટના બનીને ત્યારથી લઈને અત્યાર સુધી કઈ બીજી ઘટના બને છે. આ ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ બીજી ઘટના બને છે, એ બીજી ઘટનાને હું ઇવેન્ટ 2 કહું છું. અને
એ ઇવેન્ટ 2 ને હું લખું છું પ્રેઝન્ટ પરફેક્ટમાં. એ જ વસ્તુ અહીંયા થઈ રહી છે. જો સરકારે એલપીજી સુધારા રજૂ કર્યા ત્યારથી શું સૂચવે છે કે એલપીજી સુધારા ભૂતકાળમાં રજૂ થઈ ચૂક્યા છે. તો સિમ્પલ પાસ્ટ વાળી ઇવેન્ટ છે આ છે એલપીજી રિફોર્મ્સ. ઓકે, એ 1991 માં થયા હતા. તો ઇવેન્ટ ઇઝ ડેડ નાઉ. 1991 માં ઘટના બની ચૂકી હતી, પણ ત્યારથી લઈને અત્યાર સુધી શું થયું છે એનું રેલેવન્સ તો હજુ છે. એ આપણો એક્સપિરિયન્સ છે. શું છે? અર્થતંત્ર ઝડપથી વિકસ્યું છે. The economy has grown. Understood? Economy has grown. અને આ ઇવેન્ટ 2 છે અને તમે શેમાં લખી? પરફેક્ટ પ્રેઝન્ટ ની અંદર. તો આ બંને કાળને તમે સાથે પણ યુઝ કરી શકો છો. તો આપણે લખીએ અર્થતંત્ર. ઓકે, ધી ઇકોનોમી કોઈ એક પર્ટિક્યુલર અર્થતંત્રની જ વાત કરે છે, ઇન્ડિયાની અર્થતંત્રની જ વાત કરે છે, એટલે મેં ધ લગાડ્યું. તો ઇકોનોમી હેઝ ગ્રોન, વિકસ્યું છે, હેઝ ગ્રોન રેપિડલી, ક્વિકલી, ઓકે, ફાસ્ટ, કોઈ પણ યુઝ કરી શકો. ધ ઇકોનોમી હેઝ ગ્રોન રેપિડલી સિન્સ ગવર્નમેન્ટ introduced LPG reforms. જો આ બંને વાક્ય જુઓ, ઇકોનોમી હેઝ ગ્રોન રેપિડલી, ઇકોનોમી રેપિડલી ગ્રો થઈ રહી હતી. ક્યારથી આ શરૂ થયું છે? સિન્સ ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ એલપીજી રિફોર્મ્સ. આ સિન્સ પછી મેં જે લખ્યું ને, કોઈ ટાઈમ સ્ટેમ્પ નથી આપ્યો, તમને એક વાક્ય સ્વરૂપે આપ્યું છે. એ સમય એક વાક્ય સ્વરૂપે આપ્યું છે, ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ એલપીજી રિફોર્મ્સ. હવે અહીંયા ગવર્મેન્ટ હેડ ઇન્ટ્રોડ્યુસ કે હેવ ઇન્ટ્રોડ્યુસ નહીં આવે, તમારે સાદો ભૂતકાળ જ લખવો પડશે. આ એક પર્ટિક્યુલર પોઈન્ટથી શરૂ કરીને હજુ એક એક્સપિરિયન્સ ચાલ્યો આવે છે, એ તમે દેખાડી રહ્યા છો. અન્ડરસ્ટુડ? તો આ થયો પૂર્ણ વર્તમાન કાળ અને સાદા ભૂતકાળ વચ્ચેનો ડિફરન્સ. ઓકે, તો તમારે કોમેન્ટની અંદર મને કેવું વાક્ય આપવાનું છે આજે, હું તમને નથી આપતો, તમારે જ એક વાક્ય એવું શોધીને આપવાનું છે કે જે વાક્યમાં આવી રીતે સાદો ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ બંને એક જ સેન્ટેન્સની અંદર યુઝ થયા હોય. આઈ હોપ કે તમને આ બંને કાળ વચ્ચેનો ડિફરન્સ સમજાઈ ચૂક્યો છે અને નેક્સ્ટ સેશનની અંદર આપણે આવા જ વેમાં આ જ પદ્ધતિથી આપણે બીજા કાળને પણ શીખીશું. ઓકે.